ભાવનગરના કાળા તળાવ ગામે મારામારીની ઘટનામાં યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ લાવવામાં આવેલ છે। બનાવની પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગરના કાળા તળાવ ગામે કોઈ બાબતને લઈને મારામારીની ઘટના બની હતી, જે ઘટનામાં ગોપાલ જગદીશભાઈ વાઘેલા નામના યુવકને ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ લાવવામાં આવેલ। બનાવના પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। हेलो क्या છો અજળા તો હું લાલ દો ગોપાલભાઈ જગદીશભાઈ ગાંગા ક્યાં રહ્યો? કાના તળા શું બનાવજો ભાઈ? સાહેબ કોળિયા મારવા માંડ્યા, ધીકાન પાટોય વાળું થયું। કોએ માર્યો? મારા ભાઈ મારા દાદાના છોકરાએ કોલેવા માર્યો? ગાડી લેવા ગયો તો મારા ભાઈ નાનો, પછી પછી એ આવી ગયા મારા દાદાના છોકરા પછી કે આટલો અવાજ શું કરવા બોલશો એમ। પછી હું થયું? પછી મને મારવા માંડ્યા। કેટલા જણા હતા? 2 જણા હતા। શું નામ? એકનું નામ બુધો હિંમતભાઈ, પછી પછી એકનું નામ હેમુભાઈ હિંમતભાઈ। શું હથિયાર હતું ભાઈ પાસે? એક લાકડી હતી, બીજું? પછી કોળે દેવા મળ્યો બુધો।